સ્ટાર્ટ. હાય ગાઈઝ એક ગેમ રમીએ આપણે. કલર આવે એ બધી વસ્તુ એને રેડ બ્લેક યલો. હવે પછી દેખાય. હાલો ને નેવિસભાઈ ગયા છે ને તેડા હોય બધી તેડી વસ્તુ લઈને આવશે. ઓ ભાઈ ક્યાં જાવ તમારે? મને ત્રીજું લાલ મળી ગયું. અને જો આપણે નથી પૂછતા તો આ નિયમ નાબૂદ થઈ જવાનો. કિશનભાઈ જાય કોઈ કહેતા નહીં આવું કરે. એક કરેલું આપો બે આ તો દીદી મોજા આપણે પહેલા એટલે ટ્રાય કરશું. મને શ્વાસની થોડી દિક્કત છે ને રોવાઈ ગયું ને એટલું તીખું યાર એને ખવડાવવા તો ખવડાવવા થોડી કેડી આપે ને એ ખાઈ જાય સારું લાગે. ચલો એ ટુ કઈ લાગુ છું. 1 સ્ટાર્ટ. હાય ગાઈઝ ચૂપ રહો બ્રો, ઉભા રહો એક મિનિટ કહો પાછી. હાય ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે આપણે સન્ડે છે અને બધી ગર્લ્સને રજા છે, તો તે અમે લોકો 4 ઓફિસે આવ્યા છે. તો ક્યાં હુઈ એક પ્લાન કર્યો છે નવરા નવરા એક ગેમ રમીએ આપણે. અને બહુ ફની અને બહુ મસ્ત ગેમ છે, એટલે આપણે હમણાં ચીટ બનાવીએ છીએ. તો ગાઈઝ આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. તમે બ્લોગને કન્ટિન્યુ કરજો તો તમને આખી ગેમ જોવા મળશે અને બહુ ફની અને બહુ મસ્ત ગેમ રહેવાની છે. તો અત્યારે આપણે પહેલા ચીટ બનાવીએ છીએ. હવે જોઈએ કોના ભાગમાં કયો કલર આવે. તો બધા કલરનો પહેલા 5 આઈટમ લઈ આવીએ. ચીટ પહેરી બરાબર. પછી આપણે જેના જેના ભાગમાં જે નામ આવે ને જે કલર આવે એ બધી વસ્તુ એને ખાવાની. ડન. ગુજરાતીમાં લખું કે ઇંગ્લિશમાં લખું? બ્લુ પિંક રેડ બ્લેક યલો. હવે જાંબલી ગ્રીન જાંબલી 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 તમને હપી ગયા તો ઉપરના પાંદડા ગ્રીન વાળો નીચે મૂળ બે આઈટમ થઈ ગઈ. પર્પલ. પછી પર્પલ જીના હવે કાળો બ્લેક. કાળા કલરમાં શું લાવ કાળો નથી કાળો જાંબુડા. હે જાંબુડા નહીં ઈ બ્લેક. તો બ્લુ હોય. બોલો હવે ટિફિનમાં કલર બોલો. કલરનું નીકળું હોય તો પર્પલ કલર લખ્યું. कौन है ये लोग कहाँ से आते हैं ये ઈ ચેવડામાં અલગ અલગ કલરની ઓલી ભૂંખડીઓ કાઢે. તો ગાઈસ આપણે ચિઠ્ઠીને ઉછાળીએ છે, જોઈએ કોના ભાગમાં કઈ આવે. કિશનભાઈના ભાગમાં પર્પલ આવે. ચાલો બ્રો બધા એક હાથે એમને બધા એક હાથે. ના એક એક કરીને હા પેલા એક તમે ખોલો પછી દેખાય. એક એક કરીને હાલો ને નેવિસભાઈ. પેલા ને કિશનભાઈ લઈ લો. હેલો ખોલવાની નહીં અત્યારે બ્રો. લઈ લો હાલો. એક જ થોડી લેવાની બે લેવાની. આ બે લેવાનું કે બ્રો. આપે ખાવાનું છે બધું નો ખાય કરો એક જ 5 આઈટમ તો ખાવા મળશે ને. ચલો કિસુ ઉઠાવે છે. મેં કઈ લઉં. આ લઈ લો. જો જે કલર નું જે આવે કલર આવો झुक के रहना पड़ेगा मेरे आगे क्योंकि मैं अपने में खुद हीरो हूँ એમ કરવાની જ છે. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. કયો આવ્યો દીદી? દીદી કયો કલર આવ્યો દેખાડો. કેટલી વસ્તુ લાવવાની? 5 લઈએ. 5 વસ્તુ ફિક્સ. બરાબર. ઓહો તમને કયો કલર આવ્યો? બધે હવે અમે ચીક્કી વીઠી લઈ લીધી. જોઈને એવું લાગે છે क्यों हिला डाला ना ઓહો નેમિશભાઈ કયો કલર આવ્યો? 12:45 થઈ છે. 1:15 સુધી આવી જવાનું બધાએ. ઓકે ઓકે. ખાલી અમે એક બેકરી આવ્યા છે, જોઈએ પર્પલ કલર નું શું મળે છે. એને કિસુએ થોડીક વસ્તુ લીધી છે. મારે પર્પલ કલર આવ્યો છે ને એને યલો કલર આવ્યો છે, તો થોડીક લીધું છે. હવે જોઈએ બીજી બધી વસ્તુ કે ક્યાં મળે, કેમ કે બહુ અઘરું છે કે પર્પલ લેવું પણ અંદરથી પર્પલ નીકળવું, યલો લેવું પણ અંદરથી યલો નીકળવું.
અને અમે બે તો થોડાક સીધા છે એટલે સીધી વસ્તુ લઈએ છીએ. પેલા જે બે ગયા છે ને તેડા હોય એ બધી તેડી વસ્તુ લઈને આવશે. ગાઈઝ અહીંયા તો અમને લોકોને કઈ મળ્યું નહીં એટલે હવે બીજી જગ્યા ઉપર જઈએ છે. બહુ હાર્ડ ટાસ્ક છે જેમ કે અંદરથી બી પર્પલ નીકળવું ને એ બહુ અઘરી વસ્તુ છે અને એ પછી ખાવાની વસ્તુ. લેટ્સ સી હવે જોઈએ આપણે કે હવે આગળ શું મળે છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો રસ્તામાં છે ને નેમિશભાઈ ને કિશનભાઈ મળ્યા હતા. મને એમ હતું કે એ લોકોને મળી ગયો છે પણ એ અમારે જે વાટા જ મારે. અમે લોકોએ લઈ લીધું છે. બહુ વધારે તો નથી મળ્યું પણ મળ્યું છે ખરું. ઓ ભાઈ ક્યાં જાવ તમારે? સુરતમાં આવા નવા જ લોકો ડ્રાઈવર છે બધા. કોઈને બ્રેક મારતા નથી આવડતી, કોઈને ગાડી ચલાવતા નથી આવડતી. बात तो सही है. જોઈએ આપણે ત્યાં જઈને કિશનભાઈ લોકો આવી ગયા છે કે નહીં. બહુ કમ વસ્તુ મળી છે અમને કેમ કે અંદરથી પર્પલ નીકળવી ને એ બહુ અઘરી વસ્તુ હતી. તો અમે અનેક વસ્તુ મળી છે એ લેવા માટે આવ્યા છે અમે લોકો. કિશનભાઈ ને બહુ ખરાબ આઈડિયા આવ્યો છે. હવે ઈ એમાં એવું છે, એને ખાલી મને કીધું આઈડિયો એવો, પણ શું કરે નહીં એને જોવાનું છે. વેનીલા પણ તારે લાલ કલર છે કે એમાં શું છે? रुको जरा सबर करो. શું કહો કિશનભાઈ? આ લઈ લો લાલ જ ઓકે ચાલો, કિશનભાઈ નું બીજું મળી ગયું છે એને. આપણે ગોતવાનું છે લીલું. આપડા દાદા મોજીલા છે, બીજું કઈ નહીં. એક આ આપી દે. આ કિશનભાઈ ત્રીજું લાલ મળી ગયું. મને બધું મળી ગયું છે ફાસ્ટ. દાદાને ક્યાં આપી દો. આપણે એક વસ્તુ મળી છે, હજી 4 વસ્તુ ગોતવાની, 4-5. પેલા વંદા મારવા દવા લઈ. હું વંદા મારવાનું દો ના ભાઈ. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. આપણે એક કામ કરી નાખીએ, ગેમમાં ટ્વિસ્ટ કરી. જેલ પત્તા ટાઈમે નથી પકતો અડધી કલાકની અંદર. એને આપણે પાછું એવું બધી વસ્તુ ખવડાવવાની જેટલી બરાબર બધું મિક્સ કરી. હા, અને જો આપણે નથી પૂછતા તો આ નિયમ નાબૂદ થઈ જવાનો. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन बुरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. ये कैसे हो गया है? ગાઈસ ઈ અમને આમાં મળી ગયા છે. ઈ અમારે જેમ આટા મારે છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આપણે પાછા કરિયાણાની દુકાને આવી ગયા છે. ઓહો, લીલી બધી વસ્તુ. ગાજર કિશનભાઈ બીટ લે છે, લાલ આવે. આપણે લઈશું મેથી. ગાઈસ આપણે 10 રૂપિયાની મેથી લીધી છે અને કોલગેટ લઈ લેવીશ. લાલ આવે. કિશનભાઈ બહુ બધી લાલ વસ્તુ લઈ લીધી. કોલગેટ લઈ લાલ આવે. નહીં, માણસ ખાય જ. વિડીયો બ્રશ કરો. આપણે નવી નવી ગલીઓમાંથી જાય છે. બીજું બધું સમજાતું નથી મને હજી. એની હારે શું કોઈ થોડુંક વ્હાઈટ કલર નો આઈસ્ક્રીમ એને હું કામ લેતું. આઈસ્ક્રીમ વાળા પહેલા પાસે આવી ગયા છે. આ આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ આપે. હવે ઈ આઈસ્ક્રીમ મારે જુગાડ કરે છે કઈ? હા હું એટલે મસાલો સહી પકડે હે. ઓ હે આમ તો હાય હાય. કોઈ કહેતા નહીં આવું કરે. તમે કોઈ કહેતા નહીં, હું નહીં કહું. હું કિશનભાઈ ભીંડી લેવી કે કારેલું લે? બે લઈ લ્યો. તારા ભાગમાં એવું એ નો લેવાય યાર, નકરું આપણે શાકભાજી. એક કારેલું આપો. એક જ જોઈ. કેટલા દેવાના? પણ હવે આઈડિયો આવ્યો છે, આપણે લઈએ સોડા, ગ્રીન એપલ. કારણ કે ગ્રીન કલર ની આવે ને સોડા માં એવું થાય. સ્પ્રાઇટ લઈએ તો સ્પ્રાઇટ આવે ધોળા કલર ની. બસ બધા તારે જ આવશે ને. તું જ બધું કરે છે.
ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार કાકાએ બનાવતા પહેલા કહી દીધું છે હા, એમ એમ. ખા આવું છે બીજું ગ્રીન નાખ દે ગ્રીન દેખાય છે તો આવું થઈ જાય. મારો કલર જ ગ્રીન છે આ બધું જોઈને તો અમને એમ થાય છે ઓહો અને અમારું જોહે તો ઓહો અમારું જોહે ને એટલે પૂરું જ છે હાલ ને આ બધું આમ તો જો પીડામાં ઓહો 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 હોય ચાંબલી કેવું કેવું ધોઈડા રંબા હો સોડા ભાઈ સોડા તો આવી ગયું આપણે આપણી ગ્રીન વસ્તુ છે આપણી આ ભાઈની લાલ વસ્તુ છે આ દીદીની પર્પલ વસ્તુ ઓહો કિસુ પીળું ગાઈસ આને ચીટિંગ કેમ? ગાઈસ આ રેડ શું કહેવાય? તમારે 5 વસ્તુ લાવવા નથી ને 1 2 3 4 ને 5 લાલા આવે ખાવું ન મળે એટલે ના આવે. આ રેડ નો કહેવાય, ચીટિંગ કરતા હે. બીટ કેવું આવે? બીટ રેડ આવે બીટ રેડ પર્પલ આવે. કિશનભાઈ બહુ આર્ગ્યુમેન્ટ કરી છે એટલે અમે ત્રણે નક્કી કર્યું છે કે કિશનભાઈ નું બીટ અમે આજે લાલ સમજી લઈએ છીએ એક વસ્તુમાં હાર થઈ ગઈ છે ગેમ થઈ ગઈ છે ગેમ નથી કે ગાઈસ કરતા નથી. નહીં થઈ ગઈ સ્વીકારવાનું ભાઈ એ લાલ નથી ચલો એ દીદીના કામનું છે ચલો એક આ બીટ કાપે છે લાલ ચલો આ બીટ કાપે છે લાલ પર્પલ લાલ લો. જોઈ લે આમ કરો પર્પલ કેવું હોય ને લાલ કેવું હોય બ્રો? આ પર્પલ કહેવાય બ્રો. ચલો એ તો પર્પલ આ પર્પલ છે આ લાલ છે. લાલાને કહેવાય. અલે આવો જો તો चीटिंग करता है तू चीटिंग 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 करता है तू બીજું બધું લાવી તો આપણે હું એક વસ્તુ ખાઈ લઈ એક હવે આપણે એવું કરશું કે આપણે મારી વસ્તુ ન હોય એ અમે ત્રણ થઈને કોઈ પણ એક વસ્તુ બનાવીએ એને ખાવાની मस्त प्लान है હવે હજી એક ગેમ રમવાની છે આપણે ચીટ લઈ લો બધા એક એક ને જેને જે નામ આવે એ ખાવાનું એક એક ચમચી જ ખાવાની એટલું બધું ફોર્સ ના ને ખાવાનું આખું થોડુંક ખાવું કોણ ખાય? આ બધું મને કોણ ખાય? હાલો, 3 વસ્તુ. હવે આ રહી ચોથું મિક્સ તો કરો સર તમે ગમે એમ બનાવ્યું હોય. પછી અમે નક્કી કરીને લાલ થઈ ગયું કે આની ચમચી બ્રો એમ ન કરો રહેવા દે ચમચી છે કે મારે ખાવાનું છે આ લે ઓકે સર ચલો એક તોય તમે યાર મારી ગઈ તો માનો યાર એમ નો આ કરું એ હારી ગઈ હાલો પેલા એક ખાય તો પછી બીજો. આ ખાવાનું દીદી નું ખાવ મારે આ ખાવાનું છે કારેલા કિશનભાઈ બહુ સારું સારું મળ્યું છે ખાવાનું ગમે હોય છેલ્લે એને બધું ખાવ મિક્સ તો કરવાનું હજી એક બાકી કેવું હું માજા મોજા આખો બાટો બી તો એમ નો હાલે ને હાલો પેલા આપણે ખરાબ થી કરીએ એટલે આપણે શું એન્ડિંગ બહુ હાલે बात तो सही है આ બધું આપણે હાલે કઈ એમાં એવું બધું ને મારે કેમ હાલ છે આવું બધું તારે જોવાનું ચલો એક કમ્પ્લીટ ચલો આપણું એક આઈસ્ક્રીમ આ લઈ ચમચી. બીજું કમ્પ્લીટ
તમે બધું સારું જ લાવ્યા હતા. ચાલો ત્રીજું હવે આ બધું ખાટું ખાટું લાગે. આ ચિકન છે? નહીં ચોકલેટ. ચાલો બધું ડન. હા બસ મૂકી દીધી. હાલ બધી ચમચી આખી જ આવી ગઈ. ખાઈ લે. ચલો એક કમ્પ્લીટ કીશું. અહીં ખાવાની જ વસ્તુ છે. ગમે ના થોડે લાવ્યો. આ શું છે કેતો ખાઈ લો. સ્વાદ જ નથી આવતો. સ્વાદ નથી આવતો કેમ ના? ચાલો બીજું કમ્પ્લીટ કીશું. ગ્લાસ આપું? ગ્લાસ આપું રહેવા દે ને એટલે શું મજા આવે. મસ્ત સોડા છે હે. આ તો ભેગું કર્યું છે. મસ્ત ને એકદમ. હા હારી છે લે એમાં કાંઈ નથી. હવે આ ન ચલો આ એક થોડુંક એવું બાઈટ લે. નહીં ચાલે યાર બીજું કે આ નથી ખવાય. આ સોડા હારી જ છે સોડા. Meeting કરતા હતું. બટકો ભરવો પડે. એમ નહીં ચાલે. એમાં થયું કેવું ખબર, કિશુન કારેલાનું શાક કઈ નથી ભાવતું, એને કારેલું ખવડાવે છે. ચાલો દીદીનો વારો છે લાલ ખાવાનું. કિશને ગમે એમ કરીને ભેગું કર્યું લાલ નથી છે નથી એમાં. એક વસ્તુ સારી દેખાય છે એમાં. આવડો લોલી હું બહાર કાઢીને નાખું છું કેમ કે ગમે ત્યારે મોઢામાં નાખવાના. કે ગમે ત્યારે ગમે ત્યારે. શું કહેવાય બેહોશ થઈ શકીએ છીએ આપણે. ચલો તો દીદી ટ્રાય કરે છે આની વસ્તુ આપણે પહેલા એટલે ટ્રાય કરશું. તો ચલો બીજું ઓકે ગાજર. ફ્રેશ વસ્તુ બી નથી લાવી એટલે થોડું કાપી નાખું. આ જો ચાલો બીજી વસ્તુ ડન. કેવું છે મીઠું? આ સારું છે. મીઠું ઠંડુ બહુ છે. ઠંડુ. કિશનભાઈ નું જે પ્રેન્ક હતું એ ફ્લોપ થઈ ગયું એવું લાગે છે મને. મસ્ત છે આ આઈસ્ક્રીમમાં કોઈ ખાતો જ નથી. હું વાત કરો પણ મારે ચાખો છે. મારે ચાખો છે. મને શ્વાસની થોડી દિક્કત છે ને તો હું ઠંડુ નથી ખાઈ શકતી. આ અથાણું છે ને એ એકદમ સ્વીટ હતું અને ગાજર અને લેતા નથી આવડતા એટલા કડવા હતા. આ થોડુંક ગળ્યું હતું ને આ થોડુંક ઠંડુ હતું. મારા ભાગમાં આવ્યો હતો કિચનભાઈની વસ્તુ તો એને આઈસ્ક્રીમમાં 10 રૂપિયાની આખી મરચી થયેલું હતી. પણ તીખું ખાવાનું મને એટલું ભાવે છે ને કે મને તીખું લાગ્યું નહીં. તો આ લોકોને મેં એવું કીધું ને કે આમાં કાંઈ તીખું નથી લાગતું, તને ખાધું રોવાઈ ગયું ને એટલું તીખું લાગ્યું. હાચે બહુ તીખું. મને એમ કે દીદી ખોટું બોલે. બધું થઈ ગયું છે હવે આપણે નક્કી કર્યું તેમ જે હારે એને બધું મિક્સ કરીને ખવડાવવું. વારો કિશન નો છે બધું મિક્સ કરીને ખવડાવવાનું. ચાલે કિશન બહાર વયો તા ઘડી કાલ. ચાલો એ બહાર જાય છે હવે આપણે કંઈક મિક્સ કરશું બધું. આપણે એક એક વસ્તુ અમારું ઈસુ લઈ આવ્યો છે આ પર્પલ દીદીની. આપણે કંઈક વસ્તુ લાવો આપણે ડીશમાં બનાવી દો. ચલો આ ડીશ ખાલી કરીએ છીએ આપણે થોડીક એવી અભિયાન લઈ લઈએ. પણ આ કેવું સ્વાદનું કેવું હતું ને મસ્ત હતું. ઈ તો મસ્ત દીદીનું બધું મસ્ત. જાંબુનું છે. ચલો આ થોડું હવે આપણે
મારી માટે રાખ્યું હતું. થોડુંક આઈસ્ક્રીમ બી નાખીએ. યા બહુ મસ્ત અને મોંઘી છો કોઈ ખાઈ જાય. માથી ઠંડુ ખવાતું નથી. બસ આટલામાં તો બહુ નહીં થઈ જાય. થોડીક સ્વાદ આપી દો. આપણે થોડુંક એમને બહુ સારું એવું બનાવી દઈએ. પેલા ગેડાનો ટેસ્ટ આપવો છે. નહીં બહુ વેડું થઈ ગયું. આપણે એમની માટે ગોટાળો બનાવીએ છીએ. બધું મિક્સ કરીને એક નંબર સ્વાદ આવવાનો છે. પહેલી વખત જીવનમાં નેમિશભાઈ કિશનભાઈ માટે આટલું મિક્સ કર્યું. बात तो सही है. કરવાનું ને યાર, એને ખવડાવવાનું થોડું ના પડાય કોઈ દિવસ. ચાલો તો આપણે કરાવીએ છીએ એમની પાસે. ભર્યો હજી એક વાર નાખી દઈએ. એ ના 5 મિનિટ. ગોટાળો બનવામાં 2 મિનિટ વાર. એ આખું રાખો ના હવે કોનો કેવો 10 રૂપિયાની મિર્ચીમાં યાદ હતું કે હું તમારી બહેન છું. ચાલો બ્રો આવી જા. એક નંબર વસ્તુ બનાવ્યું છે. પેલા જેલી ખાઈ જા એટલે થોડુંક स्वागत तो करो हमारा. અરે એક નંબર ભાઈ. આ ગોટાળો છે એમાં આઈસ્ક્રીમ ચમચી ખાવાની નહીં યાર. એમ 3 જણાએ બનાવ્યું 3 ચમચી તો યાર જોઈએ જ ને. આ જો ઓ ચીટિંગ કરે. આટલું થોડી કેડી આપી ને એ ખાઈ જાય, સારું લાગે. ચલો એક ચમચી, બીજી ચમચી જેલે ખાઈ જાય. ચોથી ચમચી. સારું લાગ્યું લાગે. આખો ગોટાળ છે ઈ. કેવું સર નથી. ડબક ડબક ખાઈશ.